આ ડેડિયાપાડા નામ આવે એટલે સૌથી વધારે પહેલું નામ ચૈતર વસાવાનું આવે. જોકે ચૈતર વસાવા ત્યારે પોલીસ કસ્ટડીમાં છે. આખી ઘટના તમને યાદ જ હશે કે જે પંચની મિટિંગ ને એમાં હોબાળો થયો, મારામારીની ઘટના બની હોવાની સામે આવી. આ વાત થતાની સાથે જ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું અને કહેવામાં આવતું હતું કે ચૈતર વસાવાએ એક મહિલા સામે અભદ્ર વર્તન કર્યું, ગાળાગાળી કરી, ગ્લાસ છૂટો ફેંક્યો, મારવાની કોશિશ કરી. આ આખી ઘટનાને લઈને ચૈતર વસાવા વિરુદ્ધ એક રેલીનું આયોજન થયું. ઘણી બધી મહિલાઓ એમાં જોડાઈ. આ રેલીના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા અને હવે ડેડિયાપાડામાં આખી ઘટનાને લઈને સોશિયલ મીડિયા વોર શરૂ થયો છે અને ટ્રેન્ડિંગ થયું છે ચંપાબેન. હવે આ ચંપાબેનને લઈને પણ ખૂબ અનેક ચર્ચાઓ થઈ રહી છે. શું આખી ઘટના વિગતે વાત કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. ડેડિયાપાડામાં સંજય વસાવા અને ચૈતર વસાવા આ બંને આમને સામને આવ્યા. સંજય વસાવાએ એવા આરોપ નાખ્યા કે ચૈતર વસાવાએ મને જાનથી મારી નાખવાની કોશિશ કરી, મારા પર ગ્લાસ છૂટો ફેંક્યો. મને વાગ્યું નહીં કારણ કે અધિકારીએ હાથ વચ્ચે રાખી દીધો હતો. હવે કઈ રીતે નિવેદન નોંધવામાં આવ્યું, પોલીસે એમની ધરપકડ કરી, ત્યારના જે દ્રશ્યો સામે આવ્યા હતા આપ સૌએ જોયા. હજારો લોકોનું ટોળું એ સતત 3 દિવસ સુધી ત્યાં પોલીસ સ્ટેશન, કોર્ટ આ બધી જ જગ્યાએ ટોળું વળીને ત્યાં બેઠા રહેતા હતા, આંદોલન કરતા હતા, વિરોધ કરતા હતા, પોલીસ સામે આવેદનો નિવેદનો આપતા હતા. પરંતુ આખી ઘટનાને લઈને ચૈતર વસાવા વિરુદ્ધ એક મોરચો માંડીને મહિલાઓ રોડ પર ઉતરી આવી. ચૈતર વસાવા વિરુદ્ધ નારેબાજી કરી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા તો અનેક જે સ્ક્રીનશોટ છે એ વાયરલ થયા. આ સ્ક્રીનશોટની અંદર લખવામાં આવતું હતું કે ભાઈ ચંપાબેન છે તેના વિરુદ્ધમાં લખવામાં આવતું હતું. ચૈતર વસાવાના સમર્થકો છે તેમણે કમેન્ટો કરી, અનેક કમેન્ટો લખવામાં આવી હતી. તમે જે સ્ક્રીન પર જોઈ શકો છો કે કમેન્ટોની અંદર અનેક એવી વાતો લખવામાં આવી છે કે ભાઈ એક જ ચાલે, ચૈતર ચાલે, મારા નંબર આ છે આપી દો, ચૈતરભાઈથી કંઈ ન થાય, આવી રીતે જે વાત કરવામાં આવતી. એટલે અમુક કમેન્ટો ચૈતર વસાવાના સમર્થનમાં હતી તો અમુક ચૈતર વસાવાના વિરોધમાં હતી. હવે આખી કમેન્ટોને લઈને જે મહિલાઓ રેલી કાઢી હતી, જે મહિલાઓએ ચૈતર વસાવા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો, એ મહિલાઓ સીધી પોલીસ સ્ટેશન પહોંચે છે. કારણ કે જે લોકોએ ગાળો દીધી કમેન્ટોમાં, જે લોકોએ ખરાબ લખાણ લખી અને પોસ્ટ કરી હતી, એ લોકોની સામે કાર્યવાહી કરવા માટે મહિલાઓ છે પોલીસ સ્ટેશન પહોંચી. મહિલાઓએ ત્યાં એફઆઈઆર પણ નોંધાવી. ત્યારબાદ એમણે પ્રતિક્રિયા આપી અને કહેવામાં આવતું હતું કે જે લોકોએ ખરાબ કમેન્ટો કરી છે, ચંપાબેનને જે રીતે ચિતરવામાં આવ્યા છે, જે રીતે ખરાબ રીતે ચિતરી રહ્યા છે કમેન્ટ બોક્સમાં, એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. ત્યારે પોલીસ સ્ટેશનની બહાર મહિલાઓએ શું પ્રતિક્રિયા આપી અને શું કમેન્ટો કરી હતી એ પણ એ મહિલાઓએ કહ્યું. સાંભળો એ મહિલાઓ. જે દિવસે મહિલા રેલી ડેડિયાપાડા ખાતે મહિલા રેલી નીકળી હતી તે દિવસે મહિલાઓને એવી રીતે ખોટી રીતે ચિતરવામાં આવ્યા છે કે મહિલાઓ રેલીમાં જોડાયા છે તો સાડી પહેરીને કેમ આવ્યા, કપડા વગર કેમ નહીં આવ્યા, એવી રીતે કોઈ ફોટો વસાવા કરી છે અને આ એમએસ વસાવા કરી કોઈ એમએસ સેટ કરી છે. એના વિરુદ્ધમાં અમે ફરિયાદ આપી દીધી છે. એને સખતમાં સખત સજા અમે કરાવીશું. એના મા બાપને પણ અમારે છે ને એને બોલાવવાનું છે, એને પૂછવાનું છે કે આવા તમારા બાળકો એવા છે, એવા છોકરાઓ પેદા કર્યા છે તમે કે જે કોઈ મહિલાઓની કદર બી નહીં કરતા. આવા અભદ્ર ટિપ્પણી કરવા અને સખતમાં સખત અમે કરાવીશું. અને બધી મહિલાઓ ભેગા થઈને અહીં પોલીસ સ્ટેશન આવ્યા છે અને એ લોકોના વિરુદ્ધમાં અમે ફરિયાદ નોંધાવી છે. તાલુકાના પોલીસ સ્ટેશનમાં જે એમએસ સેટ કરીને છે એમના વિરોધમાં ફરિયાદ લઈને આવ્યા છે અને અમારા ચંપાબેન વિરુદ્ધ એને એવો શબ્દોનો ઉલ્લેખ કર્યો છે કે ચંપા એવી ચંપા કે તને જોઈને ફિલિંગ ના થાય. અમે એટલું જાણવા માંગીએ છીએ કે આ એમએસ સેટને આ ફિલિંગનો શબ્દો અમને બધી મહિલાને, અમારા સાગબારા ડેડિયાપાડા મહિલાને એમનો આ ફિલિંગ શબ્દનો અર્થ સમજાવીને અમને એનું કંઈ ખબર પડતી નથી કે આને કયો શબ્દ માટે એને રૂપસુંદરી માટે વાપર્યું છે કે અશબ્દ આપણે એના જે કંઈ ટીકા ટિપ્પણી કરીને એને કયા શબ્દોમાં આ શબ્દો વાપર્યો છે એ અમને ખરાબ છે કે સારો છે એ ખબર પડતી નથી. એટલે એ સાગબારા તાલુકામાં આવે અને અમને બધી
મહિલાને આ ફિલિંગનો શબ્દો સમજાવી જાય એટલી વિનંતી સાથે અમે એને અહીંયા આમંત્રણ આપીએ છીએ. તો એને કોઈ પણ સંજોગોમાં પોલીસ સ્ટેશનમાં કહીએ છીએ કે એને હાજર કરો અને અમને બધી મહિલાને સાથે બોલાવીને એ શબ્દનો અર્થ સમજાવે. એના માટે અમે આજે એના વિરોધ એફઆઈઆર ફાડીને અમે એને આવેદનપત્રો પોલીસ સ્ટેશનમાં આપીએ છીએ. આજે અમે અહીં પોલીસ સ્ટેશને આવ્યા છે. ચંપાબેન વિશે આ ચેતરભાઈના માણસો છે, એને ખરાબ શબ્દો વાપરીને ચંપાબેનને ઉલ્લેખીને આ ખરાબ શબ્દો બોલ્યા છે, ફિલિંગ વાળું. એ ભાઈને અમે કહેવા માંગીએ છીએ તે હાની ફિલિંગ જગાડવા માંગે છે. અત્યારે એને હાજર કરો, એના માટે અમે પોલીસ સ્ટેશને આવ્યા છે. અને જે MS શેઠ છે ને એમને કહેવા માંગીએ છીએ કે જાહેરમાં આવીને બહેનો સામે માફી માગે અને અમે બહેનો બધા ભેગા મળીને એમને સજા કરવાના છે. અને બીજું કે જે રેલી કાઢી હતી એમાં પ્રકાશ વસાવા કરીને કોઈ છે, વસાવા કરીને એમણે બહેનો વિશે એટલું ખરાબ શબ્દોમાં ટિપ્પણી કરી છે તે આપણને કેવા બી શરમ આવે છે. એવા ભાઈઓને કહે કે એક આદિવાસી બહેનો વિશે તમે આવું બોલો છો, તમારા આદિવાસી બહેનો કે તમારી માતા નહીં તે તમારી બહેનોને ને તમારી માતાઓને નગ્ન કરીને ફરવો ને, એ કહેતા એમને શરમ નહીં આવતી. તો જે રીતે ચૈતર વસાવા અને સંજય વસાવા બંનેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ચૈતર વસાવા હજુ પણ પોલીસ કસ્ટડીમાં છે. પહેલા પણ જામીન માંગ્યા હતા, જામીન નામંજૂર કર્યા હતા. પોલીસે રિમાન્ડ માંગ્યા તો રિમાન્ડ પણ નામંજૂર કર્યા હતા. હવે કોર્ટ કયો નિર્ણય લે છે અને કયા નિર્ણય પર ચૈતર વસાવા બહાર આવે છે કે કેમ, એ તો સમય આવતા જ ખબર પડશે. પણ અત્યારે ચૈતર વસાવા એટલે કે ડેડિયાપાડા આસપાસનું જે રાજકારણ છે, દક્ષિણ ગુજરાતનું રાજકારણ ખૂબ ગરમાઈ ગયું છે. અને ગરમાયેલા રાજકારણની વચ્ચે હવે સોશિયલ મીડિયા વોર શરૂ થયો છે. કમેન્ટોનું આપ લે ચાલુ થઈ ગઈ છે. એક કમેન્ટ કરે તો બીજો એમાં રિપ્લાય આપવા માટે તૈયાર થઈ જાય છે. એટલે લોકો રાહ જોઈને બેઠા છે કે એક વિરોધી કોઈ કમેન્ટ કરે તો આપણે એના સમર્થનમાં કમેન્ટ કરીએ, કોઈ સમર્થક કમેન્ટ કરે તો આપણે એના વિરોધમાં કમેન્ટ કરીએ. એ રીતનો માહોલ અત્યારે દક્ષિણ ગુજરાતમાં સર્જાયો છે. ને ચૈતર વસાવાની જે ધરપકડ બાદ ગુજરાતનું રાજકારણ પણ કંઈક ગરમાયું છે. ને હવે લાગે છે કે ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂની થાય તો પણ નવાઈની વાત નહીં. મારી વાત સાથે કેટલા સહમત છો? ને જે રીતે કમેન્ટ બોક્સમાં જે કમેન્ટો વાંચી, ખાસ જે મહિલાઓએ જે પ્રતિક્રિયા આપી એની વાત સાથે કેટલા સહમત છો? કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.